મિત્રો, ભણતરમાં જેમ ગણિત અગત્યનું છે ને, એમ આપણા જીવનમાં પણ ગણિત એટલું જ અગત્યનું છે. કેવી રીતે? જુઓ મિત્રો, જીવનની અંદર આપણે ગુણોનો ગુણાકાર કરવાનો છે. જે કે સારી આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવાની છે. સારું દેખાય એ આપણે અપનાવી લેવાનું છે. મિત્રો, બીજી વાત છે બુરાઈની બાદબાકી કરવાની છે. આપણી અંદર કોઈ વહેમ હોય, કોઈ વ્યસન હોય, એવી જો કંઈ ખરાબ આદતો હોય, એ બુરાઈ છે એની બાદબાકી કરવાની છે. પછી આવે છે ભ્રમનો ભાગાકાર કરવાનો. કોઈ ભ્રમિત વાતોથી આપણે ભમી ના જવું, કાનના કાચા ન થવું, એનાથી પણ આપણા જીવનમાં દુઃખ આવે છે. એટલે ભ્રમનો ભાગાકાર કરવો. અને છેલ્લે આવે છે સરવાળો. તો સત્કર્મોનો સરવાળો કરીએ, કોઈને નડીએ નહીં, સારા કામ કરીએ, કોઈને મદદરૂપ થઈએ, આવા સત્કર્મનો આપણે સરવાળો કરીએ તો આપણું જીવન છે એ પણ સુખમય અને આનંદમય વીતે. અને જીવતરના ગણિતમાં આપણે પાસ થઈ જઈએ મિત્રો, અને મોજે મોજ થઈ જાય. જો આ મારી વાત સારી લાગે તો તમારા પારિવારિક ગ્રુપોમાં પણ શેર કરજો મિત્રો, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દાસ અનિલના જય સ્વામિનારાયણ.